શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 20મો. શ્રી પરાશરજી બોલ્યા કે આ પ્રમાણે અનેક યુક્તિઓ માયા મોહે દૈત્યોને વિચલિત કરી દીધા, જેથી તેમનામાં કોઈને પણ વેદત્રયીમાં રુચિ ન રહી. આ પ્રમાણે દૈત્યોના વિપરીત માર્ગમાં પ્રવૃત્ત થઈ જવાથી દેવતાઓ ખૂબ તૈયારી કરીને તેમની સામે યુદ્ધ માટે આવ્યા. હે દ્વિજ, ત્યારે દેવતાઓ અને અસુરોમાં ફરી યુદ્ધ થયું. તેમાં સત્સમાર્ગથી વિરોધી દૈત્યો દેવતાઓ મરાઈ ગયા. હે દ્વિજ, પહેલાં દૈત્યો પાસે જે સ્વધર્મરૂપી કવચ હતું તેનાથી તેમની રક્ષા થઈ હતી. આ વખતે તે નષ્ટ થઈ જવાથી તેઓ પણ નષ્ટ થઈ ગયા. હે મૈત્રેય, તે સમયે જે લોકો માયામોહ દ્વારા ચલાવેલા માર્ગનું અવલંબન કરનારા થયા તેઓ નગ્ન કહેવાય, કારણ કે તેમણે વેદત્રયરૂપી વસ્ત્રને ત્યાગી દીધું. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી આ 4 જ આશ્રમી છે. આમના સિવાય 5મું આશ્રમી બીજું કોઈ નથી. હે મૈત્રેય, જે પુરુષ ગૃહસ્થાશ્રમ છોડ્યા પછી વાનપ્રસ્થ કે સંન્યાસી થતો નથી તે પાપી પણ નગ્ન છે. હે વિપ્ર, સામર્થ્ય હોવા છતાં જે વિહિત કર્મ કરતો નથી તે એ દિવસે જ પતિત થઈ જાય છે, અને તે એક દિવસ રાતમાં જ તેના તમામ નિત્ય કર્મોનો ક્ષય થઈ જાય છે. હે મૈત્રેય, આપત્તિકાળ સિવાય બીજા કોઈ સમયે 1 પખવાડિયા સુધી નિત્ય કર્મનો ત્યાગ કરનાર પુરુષ મહાન પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધ થઈ શકે છે. જે પુરુષ 1 વર્ષ સુધી નિત્ય ક્રિયા કરતો નથી તેના પર દ્રષ્ટિ પડી જવાથી સાધુ પુરુષે સદા સૂર્યના દર્શન કરવા જોઈએ. હે મહામતે, આવા પુરુષનો સ્પર્શ થાય તો વસ્ત્ર સહિત સ્નાન કરવાથી શુદ્ધિ થઈ શકે છે, અને તે પાપાત્માની શુદ્ધિ તો અન્ય કોઈ રીતે થતી નથી. જે મનુષ્ય ઘેરથી દેવો, ઋષિઓ, પિતૃઓ અને ભગવત ભૂતગણ પૂજાયા વિના નિશાસો નાખીને બીજે ચાલ્યા જાય છે તેના જેવો સંસારમાં બીજો કોઈ પાપી નથી. હે દ્વિજ, આવા પુરુષ સાથે 1 વર્ષ સુધી વાતચીત, કુશળ પ્રશ્ન અને ઉઠવા બેસવાથી મનુષ્ય તેના જેવો જ પાપી થઈ જાય છે. જેનું શરીર અથવા ઘર દેવતા વગેરેના નિશાસાયુક્ત છે તેની સાથે પોતાના ઘર, આસન અને વસ્ત્રથી દૂર રાખવા. જે પુરુષ તેના ઘરમાં ભોજન કરે છે, તેના આસન પર બેસે છે અથવા તેની સાથે એક જ પથારીમાં સૂવે છે તે પુરુષ તરત તેના જેવો થઈ જાય છે. જે મનુષ્ય દેવતા, પિતૃઓ, ભૂતગણ અને અતિથિઓનું પૂજન કર્યા વિના પોતે ભોજન કરે છે તે પાપમય ભોજન કરે છે, તેની શુભ ગતિ થતી નથી. જે બ્રાહ્મણ વગેરે વર્ણ સ્વધર્મને છોડીને પરધર્મમાં પ્રવૃત્ત થાય છે અથવા હીન વૃત્તિનું અવલંબન કરે છે તે નગ્ન કહેવાય છે. હે મૈત્રેય, જે સ્થાનમાં 4 વર્ણનું અત્યંત મિશ્રણ હોય તેમાં રહેવાથી પુરુષની સાધુવૃત્તિઓનો ક્ષય થઈ જાય છે. જે પુરુષ ઋષિ, દેવ, પિતૃ, ભૂત અને અતિથિઓનું પૂજન કર્યા વિના ભોજન કરે છે તેની સાથે વાર્તાલાપ કરવાથી પણ લોકો નરકમાં પડે છે. તેથી વેદત્રયના ત્યાગથી દૂષિત આ નગ્નોની સાથે જ્ઞાની પુરુષ સદા વાતચીત અને સ્પર્શ વગેરેનો પણ ત્યાગ કરી દે છે. જો એમની દ્રષ્ટિ પડી જાય તો શ્રદ્ધાવાન પુરુષે યત્નપૂર્વક શ્રાદ્ધ કરેલું દેવતા અથવા પિતૃ પિતામહોની તૃપ્તિ કરતું નથી. એવું સાંભળવામાં આવે છે કે પૂર્વકાળમાં પૃથ્વી પર શતધનુ નામનો એક પ્રસિદ્ધ રાજા હતો. તેની પત્ની શૈવ્યા બહુ ધર્મપરાયણ હતી. તે મહાભાગી, પતિવ્રતા, સત્ય, શૌચ અને દયાળુ તથા વિનય અને નીતિ વગેરે સંપૂર્ણ સુલક્ષણોથી સંપન્ન હતી. તે મહારાણીની સાથે રાજા શતધનુએ પરમ સમાધિ દ્વારા સર્વવ્યાપક દેવાધિદેવ જનાર્દનની આરાધના કરી. તે દરરોજ તન્મયતાપૂર્વક અનન્ય ભાવથી હોમ, જપ, દાન, ઉપવાસ અને પૂજન વગેરે દ્વારા ભગવાનની ભક્તિ આરાધના કરવા લાગ્યા. હે દ્વિજ, એકવાર કાર્તિકી પૂર્ણિમાએ ઉપવાસ કરીને તે બંને પતિ પત્નીએ શ્રી ગંગાજીમાં એક સાથે સ્નાન કરીને બહાર આવતા એક પાખંડી સામે આવતો જોયો. આ બ્રાહ્મણ તે મહાત્મા રાજાના ધનુર્વેદાચાર્યનો મિત્ર હતો. તેથી આચાર્યના ગૌરવના લીધે રાજાએ પણ તેની સાથે મિત્ર જેવો વ્યવહાર કર્યો, પરંતુ તેની પતિવ્રતા પત્નીએ તેનો બિલકુલ આદર ન કર્યો. તે મૌન રહી અને એવું વિચારીને કે હું ઉપવાસી છું તેને જોઈને સૂર્યના દર્શન કર્યા. હે દ્વિજોત્તમ, પછી તે સ્ત્રી પુરુષે આવીને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરી વગેરે બધા કર્મ કર્યા. કાલાંતરે તે શત્રુજીત રાજાનું મૃત્યુ થયું ત્યારે દેવી શૈવ્યાએ પણ ચિતા પર ચડીને મહારાજનું અનુગમન કર્યું. રાજા શતધનુએ ઉપવાસી અવસ્થામાં પાખંડી સાથે વાર્તાલાપ કર્યો, તેથી તે પાપના કારણે તેણે કૂતરાનો જન્મ લીધો તથા તેની શુભલક્ષણા પત્ની બીજા જન્મમાં કાશી નરેશની કન્યા થઈ, જે બધી રીતે વિજ્ઞાનથી યુક્ત સર્વ લક્ષણોથી સંપન્ન જાતિસ્મરા પૂર્વજન્મના વૃત્તાંતને જાણનારી હતી. રાજાએ તેને કોઈ વર સાથે લગ્ન કરાવવાની ઈચ્છા કરી, પરંતુ તે કન્યાએ અનુમતિ ન આપતા રાજાએ તેના લગ્નની વાત પડતી મૂકી. ત્યારે તેણે દિવ્ય દ્રષ્ટિથી પોતાના પતિને કૂતરો થયેલ જાણીને વિદેશા નામના નગરમાં જઈ તેને ત્યાં કૂતરા રૂપે જોયો. તે મહાભાગીએ પતિને શ્વાન રૂપે જોયા અને પછી તેને સત્કારપૂર્વક ઉત્તમ ભોજન કરાવ્યું. તેના આપેલા અતિ મધુર અને ઈચ્છિત અન્ન ખાઈને તે પોતાના જાતિ સ્વભાવ મુજબ તે કન્યાની અનેક રીતે ખુશામત કરવા લાગ્યો. તેની ખુશામતથી બહુ સંકોચ પામેલ બાલિકાએ કુત્સિત યોનિમાં ઉત્પન્ન થયેલા
પોતાના પ્રિયતમને પ્રણામ કરીને તેના પ્રમાણે કહ્યું, મહારાજ, આપ આપની તે ઉદારતાનું સ્મરણ કરો જેના કારણે આજે આપ કૂતરાની યોનિને પ્રાપ્ત થઈ મારી ખુશામત કરી રહ્યા છો. હે પ્રભુ, શું તમને યાદ નથી કે તીર્થ સ્નાન કર્યા પછી પાખંડી સાથે વાતચીત કરવાના કારણે જ આપ આ નિંદિત યોનિ મળી છે? શ્રી પરાશરજી બોલ્યા કે કાશીરાજની કન્યા દ્વારા આ પ્રમાણે સ્મરણ કરાવવાથી તેને ઘણીવાર સુધી પોતાના પૂર્વજન્મનું ચિંતન કર્યું. ત્યારે તેને અતિ દુર્લભ વૈરાગ્ય પ્રાપ્ત થયો. તેણે અત્યંત ઉદાસ મને નગરની બહાર આવીને પોતાના પ્રાણ ત્યાગ દીધા. પછી શૃગાલ યોનિમાં જન્મ લીધો. ત્યારે કાશીરાજની કન્યા દિવ્ય દ્રષ્ટિથી તેને બીજા જન્મમાં શિયાળ થયેલી જાણીને તેને જોવા માટે કોલાહલ પર્વત પર ગઈ. ત્યાં પણ પોતાના પિતાને શિયાળની યોનિમાં જોઈને તે પરમ સુંદરી રાજકન્યાએ તેને કહ્યું કે હે રાજેન્દ્ર, કૂતરાની યોનિમાં જન્મ લીધા પછી મેં તમને જે પાખડી સાથે વાર્તાલાપ વિશે પૂર્વજન્મની વાત કહી હતી તેનું તેમને સ્મરણ છે? ત્યારે સત્યનિષ્ઠોમાં શ્રેષ્ઠ રાજા સદ્ધનોએ તેના પ્રમાણે કહેવાથી બધી સત્ય હકીકત જાણી નિરાહાર રહી વનમાં પોતાનું શરીર છોડી દીધું. પછી તે એક વરુ થયો. તે સમયે પણ અનિંદિતા રાજકન્યાએ તે નિર્જન વનમાં જઈને પોતાના પતિને તેના પૂર્વજન્મની વાત યાદ કરાવી. તેણે કહ્યું કે હે મહાભાગ, તમે વરુ નથી, તમે રાજા શંધનુ છો. તમે પોતાના પૂર્વજન્મોમાં ક્રમશઃ કૃતૃ અને શિયાળ થઈને હવે વરુ થયા છો. આ પ્રમાણે તેના યાદ કરાવવાથી રાજાએ જ્યારે વરુનું શરીર છોડી દીધું અને ગીધ યોનિમાં જન્મ લીધો તે સમયે પણ તેની નિષ્પાપ પત્નીએ તેને ફરી બોધ કરાવ્યો કે હે નરેન્દ્ર, તમે પોતાનું સ્વરૂપ સ્મરણ કરો. આ ગીધની ચેષ્ટાઓ છોડો. પાખંડી સાથે વાર્તાલાપ કરવાના દોષથી જ તમે ગીધ થયા છો. પછી બીજા જન્મમાં કાકીઓની પ્રાપ્ત થઈ ત્યારે પણ પોતાના પતિને યોગ બળથી પામીને તે સુંદરીએ કહ્યું કે હે પ્રભુ, જેને વશીભૂત થઈને સંપૂર્ણ સામંતો અનેક પ્રકારની વસ્તુઓની ભેટ ધરતા હતા તે જ આજે તમે કાગયોનીને પ્રાપ્ત થઈને બલભોજી થયા છો. આ પ્રમાણે કાગયોનીમાં પૂર્વજન્મનું સંસ્મરણ કરાવવાથી રાજાએ પોતાના પ્રાણ છોડી દીધા અને પછી મયુર યોનીમાં જન્મ લીધો. મયુર અવસ્થામાં પણ કાશીરાજની કન્યા તેને ક્ષણે ક્ષણે અતિ સુંદર મોરને યોગ્ય આહાર આપતી રહી અને તેની સેવા કરવા લાગી. તે સમયે રાજા જનકે અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તે યજ્ઞમાં અવરથુભ સ્નાન વખતે તે મોરને સ્નાન કરાવ્યું. ત્યારે તે સુંદરીએ પણ સ્નાન કરી રાજાને સ્મરણ કરાવ્યું કે કઈ રીતે તેણે કૂતરા, શિયાળ વગેરે યોનિઓ ગ્રહણ કરી હતી. પોતાની જન્મ પરંપરાનું સ્મરણ થતાં તેણે પોતાનું શરીર છોડી દીધું અને મહાત્મા જનકજીએ ત્યાં પુત્ર રૂપે જન્મ લીધો. ત્યારે તે સુંદરીએ પિતાને લગ્ન માટે પ્રેરિત કર્યા. તેની પ્રેરણાથી રાજાએ સ્વયંવરનું આયોજન કર્યું. સ્વયંવરમાં તે કન્યાએ આવેલા પોતાના તે પતિની પતિભાવે વરણી કરી. ત્યારે રાજકુમારે કાશીરાજ કન્યા સાથે અનેક પ્રકારના ભોગો ભોગાવ્યા અને પછી પિતાના પરલોકવાસી થયા પછી વિદેહ નગરનું રાજ્ય કર્યું. તેણે ઘણા યજ્ઞો કર્યા, યાચકોને અનેક પ્રકારના દાન આપ્યા, ઘણા પુત્રો ઉત્પન્ન કર્યા અને શત્રુઓ સાથે અનેક યુદ્ધ કર્યા. આ પ્રમાણે રાજાએ પૃથ્વીનું ન્યાયોચિત પાલન કરતા રહી રાજ્યભોગ કર્યો અને અંતમાં પોતાના પ્રિય પ્રાણોને ધર્મ યુદ્ધમાં તજી દીધા. ત્યારે તે સુલોચનાએ પહેલાની જેમ ફરી ચિતા પર સૂતેલા પોતાના પતિનું વિધિપૂર્વક પ્રસન્નચિત્તે અનુગમન કર્યું. આનાથી તે રાજકન્યા સાથે ઇન્દ્રલોકથી પણ શ્રેષ્ઠ અક્ષયલોકને પ્રાપ્ત થયું. હે દ્વિજ શ્રેષ્ઠ, આ પ્રમાણે શુદ્ધ થઈ ગયેલા પછી તેણે અસીમ અક્ષય સ્વર્ગ, અતિ દુર્લભ દાંપત્ય અને પોતાના પૂર્વના સંચિત પુણ્યનું ફળ પ્રાપ્ત કરી લીધું. હે દ્વિજ, આ પ્રમાણે મેં તમને પાખંડી સાથે વાર્તાલાપ કરવાનો દોષ અને અશ્વમેઘ યજ્ઞમાં સ્નાન કરવાના મહાત્મ્યનું વર્ણન કર્યું. તેથી પાખંડીઓ અને પાપાચારી કદી વાર્તાલાપ અને સ્પર્શ ન કરો. ખાસ કરીને નિત્ય નૈમિત્તિક કર્મો દરમિયાન અને જે યજ્ઞ વગેરે ક્રિયાઓ માટે દીક્ષિત હોય તેણે તો તેના સંસર્ગ ત્યજવો બહુ જરૂરી છે. જેના ઘરમાં 1 માસ સુધી નિત્યકર્મનું અનુષ્ઠાન ન થયું હોય તેને જોનારા બુદ્ધિમાન મનુષ્ય સૂર્ય દર્શન કરવા પછી જેમણે વેદત્રયીનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો છે તથા જેઓ પાખંડીનું અન્ન ખાય છે અને વૈદિક મતનો વિરોધ કરે છે તેવા પાપાત્માઓના દર્શન કરનારા માટે તો કહેવું જ. આ દુરાચારી પાખંડીઓ સાથે વાતચીત કરી સંપર્ક રાખવો અને સાથે ઉઠવા બેસવાથી મહાન પાપ લાગે છે. તેથી આ બધી બાબતોનો ત્યાગ કરો. પાખંડી, વિક્રમી, વિડાલ, વ્રતવાળા, દુષ્ટ, સ્વાર્થી અને ઠગ ભક્ત લોકોનો વાણીથી પણ આદર ન કરવો. આ પાખંડી, દુરાચારી અને અતિ પાપીઓનો સંસર્ગ દૂરથી ત્યજવા યોગ્ય છે. તેથી આમનો સર્વદા ત્યાગ કરવો. આ પ્રમાણે મેં નગ્નોની વ્યાખ્યા કરી જેમના દર્શન માત્રથી શ્રાદ્ધ નષ્ટ થઈ જાય છે અને જેમની સાથે વાતચીત કરવાથી મનુષ્યનું 1 દિવસનું પુણ્ય ક્ષીણ થઈ જાય છે. આ પાખંડી બહુ પાપી હોય છે. બુદ્ધિમાન પુરુષ એમની સાથે કદી વાતચીત કરવી નહીં. આમની સાથે વાતચીત કરવાથી તે દિવસનું પુણ્ય નષ્ટ થઈ જાય છે. જે વિના કારણે જટા વધારે છે અથવા માથું મુંડાવે છે, દેવતા, અતિથિ વગેરે ભોજન કરાવ્યા વિના પોતે જમી લે છે, બધી રીતે અપવિત્ર છે તથા જલદાન અને પિતૃપિંડ વગેરેથી પણ બહિષ્કૃત છે તેવા લોકો સાથે વાર્તાલાપ કરવાથી પણ લોકો નરકમાં જાય છે. ત્યાર પછી આવે છે ચોથો અંશ, તેનો પહેલો અધ્યાય
વૈવસ્વ મનુના વંશનું વિવરણ. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે ભગવાન, સત્કર્મમાં પ્રવૃત્ત રહેનારા પુરુષોએ જે કરવા જોઈએ તે સંપૂર્ણ નિત્ય નૈમિત્તિક કર્મોનું આપે વર્ણન કરી દીધું. હે ગુરુ, આપે વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મોની વ્યાખ્યા પણ કરી દીધી. હવે મને રાજવંશોનું વિવરણ સાંભળવાની ઈચ્છા છે, તેથી તેમનું વર્ણન કરો. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, હવે તમે અનેક યજ્ઞ કરતા શૂરવીર અને ધૈર્યવાન રાજાઓથી શોભતા આ મનુવંશનું વર્ણન સાંભળો, જેના આદિપુરુષ શ્રી બ્રહ્માજી છે. હે મૈત્રેય, પોતાના વંશમાં સંપૂર્ણ પાપોને નષ્ટ કરવા માટે આ વંશ પરંપરાની કથાનું ક્રમશઃ શ્રવણ કરો. તેનું વિવરણ આ પ્રમાણે છે. સંપૂર્ણ સંસારના આદિકારણ ભગવાન વિષ્ણુ છે. તેઓ આદિ અનાદિ રૂક યજુ સામ સ્વરૂપ છે. બ્રહ્મ સ્વરૂપ ભગવાન વિષ્ણુના વિગ્રહરૂપ બ્રહ્માંડમય હિરણ્યગર્ભ ભગવાન બ્રહ્માજી સર્વપ્રથમ પ્રગટ થયા. બ્રહ્માજીના જમણા અંગૂઠાથી દક્ષ પ્રજાપતિ થયા. દક્ષથી અદિતિ થઈ અને અદિતિથી વિવસ્વાન અને વિવસ્વાનથી મનુનો જન્મ થયો. મનુના ઈક્ષ્વાકુ, નૃગ, ધૃષ્ટ, શર્યાતિ, નરસ્યંત, પ્રાંશુ, નાભાગ, દિષ્ટ, કુરુષ અને પૃષદ નામે 10 પુત્રો થયા. મનુએ પુત્રની ઈચ્છાથી મિત્રાવરુણ નામના 2 દેવતાઓના યજ્ઞનું અનુષ્ઠાન કર્યું, પરંતુ હોતાના વિપરીત સંકલ્પથી યજ્ઞમાં વિપર્યય થઈ જવાથી તેમને ઈલા નામની કન્યા થઈ. હે મૈત્રેય, મિત્રાવરુણની કૃપાથી તે ઈલા જ મનુનો સુદમ્ન નામનો પુત્ર થયો. પછી મહાદેવજીના કોપયુક્ત શાપથી તે ફરી સ્ત્રી થઈ. ચંદ્રમાના પુત્ર બુધના આશ્રમ પાસે ઘૂમવા લાગી. બુધે આસક્ત થઈ તે સ્ત્રીથી પુરુરવા નામે પુત્ર ઉત્પન્ન કર્યો. પુરુરવાના જન્મ પછી પણ પરમ ઋષિઓએ સુધમને પુરુષત્વ આપવાની ઈચ્છાથી ક્રતુમ્ય, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદમય, સર્વવેદમય, મનોમય, જ્ઞાનમય, અન્નમય અને પરમાર્થત અકિંચનમય ભગવાન પર યજ્ઞ પુરુષનું યથાવત પૂજન કર્યું. ત્યારે તેમની કૃપાથી ઈલા પછી સુધુમ્ન થઈ ગઈ. તે સુધુમ્નના પણ ઉત્કલ, ગય અને વિનત નામે 3 પુત્ર થયા. પહેલા સ્ત્રી હોવાના કારણે સુધમ્ન રાજ્ય અધિકાર પ્રાપ્ત ન થયો. વશિષ્ઠ જેના કહેવાથી તેમના પિતાએ તેમને પ્રતિષ્ઠા નામનું નગર આપી દીધું, તે જ તેમણે પુરુરવાને આપ્યું. પુરુરવાના સંતાનો તમામ દિશાઓમાં વિસ્તરેલ ક્ષત્રિયો થયા. મનુનો પૃષદ નામે પુત્ર ગુરુની ગાયનો વધ કરવાના કારણે શૂદ્ર થયો. મનુનો પુત્ર કુરુષ હતો. કુરુષથી કારુષ નામે મહાબળવાન અને પરાક્રમી ક્ષત્રિય ઉત્પન્ન થયો. દિષ્ટનો પુત્ર નાભાગ વૈશ્ય થઈ ગયો. તેને બલંધ નામે પુત્ર થયો. બલંધથી મહાન યશસ્વી વત્સપ્રીતિથી પ્રાંશુ અને પ્રાંશુથી પ્રજાપતિ નામે એક પુત્ર થયો. પ્રજાપતિથી ખનિત્ર, ખનિત્રથી ચાક્ષુષ અને ચાક્ષુષથી અતિ બળ પરાક્રમી વિંશ થયો. વિંશથી વિવંશક, વિષિવંશથી ખનિનેત્ર, ખનિનેત્રથી અતિ વિભૂતિત અને અવિભૂતિથી અતિ બળવાન અને શૂરવીર કરંધમ નામે પુત્ર થયો. કરંધમથી વિવિક્ષિત થયો અને અવિક્ષિતથી મરુત નામે અતિ બળ પરાક્રમ યુક્ત પુત્ર થયો, જેના વિશે આજે પણ આ 2 શ્લોક ગવાય છે. મરુતનો જેવો યજ્ઞ થયો હતો તેવો આ પૃથ્વી પર બીજા કોનો થયો છે, જેની યજ્ઞની બધી વસ્તુઓ સોનાની હતી અને અતિ સુંદર હતી. તે યજ્ઞમાં ઇન્દ્ર સોમરસથી અને બ્રાહ્મણો દક્ષિણાથી પરિતૃપ્ત થઈ ગયા હતા તથા તેમાં મરુદગણ પીરસનારા અને દેવતાઓ સદસ્ય હતા. તે ચક્રવર્તી મરુતને નરિશંતિ નામનો પુત્ર થયો. તે નરિશંતનો દમનો રાજવર્ધન નામે પુત્ર થયો. રાજવર્ધનથી સુવૃદ્ધિ, સુવૃદ્ધિથી કેવલ અને કેવલથી સુધૃતિનો જન્મ થયો. સુધૃતિથી નર, નરથી ચંદ્ર અને ચંદ્રથી કેવલ થયો. કેવલથી બુદ્ધિમાન, બુંધુમાનથી વેગવાન, વેગવાનથી બુધ, બુધથી તૃણબિંદુ અને તૃણબિંદુથી પહેલાં તે ઈલવિલા નામે કન્યા થઈ હતી, પરંતુ પછી અમલુષા નામની એક સુંદર અપ્સરા તેના પર આસક્ત થઈ ગઈ. તેથી તેનો વિશાલ નામે પુત્ર થયો, જેણે વિશાલા નામે નગર વસાવ્યો. વિશાલનો પુત્ર હેમચંદ્ર થયો. હેમચંદ્રનો ચંદ્ર, ચંદ્રનો ધ્રુમરાક્ષ, ધ્રુમરાક્ષનો સૃંજય, સૃંજયનો સહદેવ અને સહદેવનો પુત્ર કુશાશ્વ થયો. કુશાશ્વનો સોમદત્ત નામે પુત્ર થયો, જેણે 100 અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા. તેનો પુત્ર જન્મેજય થયો અને જન્મેજયનો પુત્ર સુમતિ થયો. આ બધા વિશાલ વંશીય રાજા થયા. તેમના વિશે આ લોક પ્રસિદ્ધ છે. તૃણબિંદુની કૃપાથી વિશાલ વંશના બધા રાજાઓ દીર્ઘાયુ, મહાત્મા, પરાક્રમી અને અત્યંત ધાર્મિક થયા. મનુપુત્ર શર્યાતિ સુકન્યા નામે કન્યા થઈ. તેના લગ્ન ચ્યવન ઋષિ સાથે થયા. શર્યાતિનો અનર્થ નામે એક પરમ ધાર્મિક પુત્ર થયો. અનર્થ રેવત નામનો પુત્ર થયો, જેણે કુશસ્થલી નામના નગરમાં રહીને અનર્થ દેશનું રાજ્ય કર્યું. રેવતનો પણ રેવત કુતકુદની નામે એક બહુ ધર્માત્મા પુત્ર હતો, જે પોતાના 100 ભાઈઓમાં સૌથી મોટો હતો. તેને રેવતી નામે એક પુત્રી થઈ. મહારાજ રેવત તેને પોતાની સાથે લઈને બ્રહ્મલોકમાં બ્રહ્માજીએ પૂછવા માટે ગયા કે આ કન્યા કયા વરને યોગ્ય છે. તે સમયે બ્રહ્માજીની પાસે હા થઈને હુહુ નામે 2 ગંધર્વો અતિથના નામનું દિવ્ય ગાન ગાઈ રહ્યા હતા. ત્યાં ગાન સંબંધી ચિત્રા, દક્ષિણા અને ધાત્રી નામે ત્રિમાર્ગના પરિવર્તન સાથે તેમનું વિલક્ષણ ગાન સાંભળતા સાંભળતા અનેક યુગોના પરિવર્તનકાળ સુધી રોકવા છતાં પણ રેવતજીએ માત્ર એક મુહૂર્ત જ પસાર થયું હોવાનું અનુભવ્યું. ગાન સમાપ્ત થઈ ગયા પછી રેવતે ભગવાન
બ્રહ્માજીને પ્રણામ કરીને તેમને પોતાની કન્યાને યોગ્ય વર પૂછ્યો. ભગવાન બ્રહ્માએ કહ્યું કે તમને જે વર પસંદ હોય તે જણાવો. ત્યારે તેમણે બ્રહ્માજીને ફરી પ્રણામ કરી પોતાને પસંદ જે વર હતા તેમનું વર્ણન કર્યું અને પૂછ્યું કે આ બધામાંથી આપને કયો વર યોગ્ય જણાય છે, તેને હું મારી કન્યા આપું. ત્યારે બ્રહ્માજી મંદ હાસ્ય કરતા થોડું માથું નમાવી હસીને બોલ્યા કે તમને જે વર પસંદ આવે છે તેમનામાંથી તો હવે પૃથ્વી પર કોઈના પુત્ર પૌત્રાદિના સંતાનો પણ નથી, કેમ કે અહીં ગંધર્વોનું ગાન સાંભળતા તમને કેટલાય ચતુર્યુગો વીતી ગયા છે. અત્યારે પૃથ્વી પર 28માં મનુનો ચતુર્યુગ મોટાભાગનો સમાપ્ત થઈ ચૂક્યો છે તથા કલયુગનો આરંભ થવાનો છે. હવે તો તમે તમારા જેવા એકલા જ રહી ગયા છો, તેથી આ કન્યા રત્ન કઈ યોગ્ય વરને આપી દો. આટલા સમયમાં તમારા પુત્ર, મિત્ર, પત્ની, મંત્રીઓ, સેવકો, બંધુઓ, સેના અને કોષ ખજાનો પણ સર્વથી અભાવ થઈ ચૂક્યો છે. ત્યારે રાજા રૈવતે અત્યંત ભયભીત થઈને બ્રહ્માજીને પ્રણામ કરીને પૂછ્યું કે હે ભગવાન, આવી વાત તો છે, તો હવે હું આને કોને આપું? ત્યારે સર્વલોકના ગુરુ બ્રહ્માજી થોડું માથું નીચું કરીને હાથ જોડી બોલ્યા. બ્રહ્માજીએ કહ્યું કે જે અજન્મા સર્વમય વિધાતા પરમેશ્વરનો આદિ મધ્ય અંત સ્વરૂપ સ્વભાવ અને ચાર હું જાણી શકતો નથી, કલા મુહૂર્તવાળા કાલ પણ જેની વિભૂતિના પરિણામનું કારણ થઈ શકતો નથી, જેના જન્મ અને મરણ થતા નથી, જે સનાતન અને સર્વદા એકરૂપ છે તથા જે નામ અને રૂપથી રહિત છે, જે અચ્યુતની કૃપાથી હું પ્રજાનો સર્જક છું, જેના ક્રોધથી ઉત્પન્ન થયેલ રુદ્ર સૃષ્ટિના અંત કરનાર છે તથા જે પરમાત્માથી જગતનું પોષણ કરવા વિષ્ણુરૂપ પુરુષનો પ્રાદુર્ભાવ થયો છે, એ અજન્મા મારું રૂપ ધારણ કરીને સંસારની રચના કરે છે. સ્થિતિ પાલન સમય જે પુરુષ રૂપ છે તથા જે રુદ્ર રૂપે સંપૂર્ણ વિશ્વનો કોળિયો કરી જાય છે અને અનંત રૂપે સંપૂર્ણ રૂપે જગતને ધારણ કરે છે, જે અવ્યવતમાં રસોઈ બનાવવા માટે અગ્નિરૂપ થઈ જાય છે, પૃથ્વી રૂપે સંપૂર્ણ લોકને ધારણ કરે છે, ઇન્દ્ર રૂપે વિશ્વનું પાલન કરે છે અને સૂર્ય અને ચંદ્ર રૂપે સંપૂર્ણ અંધકારનો નાશ કરે છે, જે શ્વાસ પ્રશ્વાસ રૂપે જીવોમાં ચેષ્ટા કરે છે, જળ અને અન્ન રૂપે પૂર્વલોકની તૃપ્તિ કરે છે તથા વિશ્વની સમથીમાં સંલગ્ન રહીને જે આકાશ રૂપે સૌને અવકાશ આપે છે, જે સૃષ્ટિ કરતા હોઈને પણ વિશ્વરૂપે આપમેળે જ પોતાની રચના કરે છે, જે જગતનું પાલન કરનાર હોવા છતાં પણ સ્વયં પાલિત થાય છે તથા સંહારકારી હોઈને પણ પોતે સંહારક જ ગણાય છે, અને જે આ ત્રણેયથી અલગ તેમનો અવિનાશી આત્મા છે, તેમાં આ જગત સ્થિત છે, જે આદિપુરુષ જગત સ્વરૂપ છે અને જગતનો આશ્રિત તથા સ્વયંભૂ છે. હે નૃપતે, સંપૂર્ણ ભૂતોનું ઉદ્ભવ સ્થાન તે વિષ્ણુ પૃથ્વી પર પોતાના અંશથી ઉત્પન્ન થયો છે. હે રાજન, પૂર્વકાળમાં તમારી જે અમરાવતી જેવી કુશસ્થલી નામક નગરી હતી તે હવે દ્વારિકા પૂરી થઈ ગઈ. ત્યાં તે બલદેવ નામનો ભગવાન વિષ્ણુના અંશ બિરાજમાન છે. હે નરેન્દ્ર, તમે આ કન્યા તે માયામાનવ બલદેવજીને પત્ની રૂપે આપી દો. આ બલદેવજી સંસારમાં અત્યંત પ્રશંસનીય છે અને તમારી કન્યા પણ સ્ત્રીઓમાં રત્ન જેવી છે, તેથી એમનો યોગ બધી રીતે ઉપયુક્ત છે. શ્રી પરાશરજી બોલ્યા કે ભગવાન બ્રહ્માજીને આ પ્રમાણે કહ્યા પછી પ્રજાપતિ રૈવત પૃથ્વી પર આવ્યા તો તેમણે જોયું કે બધા મનુષ્યો કદમાં નાના હતા, કુરૂપ તથા તેમનું તેજ પરાક્રમ અલ્પ હતું અને તેઓ વિવેકહીન હતા. મહાન બુદ્ધિશાળી મહારાજ રૈવતે પોતાની કુશસ્થલી નામની નગરી જુદા જ પ્રકારની જોઈ તથા સ્ફટિક પર્વત જેવું જેમનું વક્ષસ્થલ છે તે ભગવાન હળધરને પોતાની કન્યા આપી દીધી. ભગવાન બળદેવે તેને બહુ ઊંચી જોઈને પોતાના હળના અગ્રભાવથી દબાવીને નીચી કરી દીધી. ત્યારે રેવતી પણ તે સમયની બીજી સ્ત્રીઓ જેવી નાના શરીરની થઈ ગઈ. ત્યાર પછી બલરામજીએ મહારાજ રૈવતની કન્યા રેવતી સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા, પણ રાજા કન્યાદાન કર્યા પછી એકાગ્રચિત્તે તપ કરવા માટે હિમાલય પર ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે બીજો અધ્યાય, ઈક્ષ્વાકુ વંશનું વર્ણન તથા સૌભરી ચરિત્ર. શ્રી પરાશરજી બોલ્યા કે જે સમયે રેવતી કુકુદની બ્રહ્મલોકથી પાછા આવ્યા ન હતા તે સમયે પુણ્યજન નામના રાક્ષસોએ તેમના નગર કુશસ્થલીનો નાશ કરી નાખ્યો. તેમના 100 ભાઈઓ રાક્ષસોના ભયથી 10 દિશાઓમાં ભાગી ગયા. તેમના જ વંશમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિયોને બધી દિશાઓમાં વિસ્તાર થયો. ધૃષ્ટના વંશમાં ધ્રાષ્ટક નામનો ક્ષત્રિય થયો. નાભાગને નાભાગ નામે પુત્ર થયો. નાભાગનો અંબરીશ અને અંબરીશનો પુત્ર વિરૂપ થયો. વિરૂપથી પુરુષધ્વજનો જન્મ થયો અને તેનાથી રથિતર થયો. રથિતર વિશે આ શ્લોક પ્રસિદ્ધ છે. રથિતરના વંશજ શ્રતીય સંતાન હોવા છતાં અંગિરસ કહેવાય છે, તેથી તે શ્રતોપેત બ્રાહ્મણ થયા. છીંક ખાતા મનુના નાકમાંથી ઈક્ષ્વાકુ નામનો પુત્ર થયો. તેમના 100 પુત્રોમાંથી વિકુક્ષી, નિમિ અને દંડ નામના 3 પુત્રો મુખ્ય હતા તથા તેમના શકોની વગેરે 50 પુત્રો ઉત્તરાપથના અને બાકીના 48 દક્ષિણ પથના શાસક થયા. ઈક્ષ્વાકુએ અષ્ટકા શ્રાદ્ધનો આરંભ કરીને પોતાના
પુત્ર વિકુક્ષીને આજ્ઞા આપી કે શ્રાદ્ધને યોગ્ય માંસ લઈ આવો. તેણે બહુ સારું કહી તેમની આજ્ઞાને માથે ચડાવીને ધનુષ બાણ લઈને વનમાં આવીને અનેક મૃગોનો વધ કર્યો. પરંતુ બહુ જ થાકેલો, માંદો અને અત્યંત ભૂખ્યો થવાના કારણે વિકુક્ષી તેમાંથી એક સસલું ખાઈ ગયો અને બચેલું માંસ લાવી પિતાને આપ્યું. તે માંસનું પ્રોક્ષણ કરવા માટે પ્રાર્થના કરવાથી ઈક્ષ્વાકુના કુલ પુરોહિત વસિષ્ઠજીએ કહ્યું કે આ પવિત્ર માંસની શું જરૂર છે? તમારા દુરાત્મા પુત્રે આને ભ્રષ્ટ કરી દીધું છે, કેમ કે તે એમાંથી એક સસલું ખાઈ ગયો છે. ગુરુએ આ પ્રમાણે જણાવ્યું ત્યારથી વિકુક્ષી નામ શસાદ પડ્યું અને પિતાએ તેનો ત્યાગ કર્યો. પિતાના મૃત્યુ પછી તેણે આ પૃથ્વીનું ધર્માનુસાર શાસન કર્યું. તે શસાદનો પુરંજય નામે પુત્ર થયો. પુરંજયનું પણ એક નામ બીજું પડ્યું. પૂર્વકાળમાં ત્રેતાયુગમાં એકવાર અત્યંત ભયંકર દેવાસુર સંગ્રામ થયો. તેમાં મહાબળવાન દૈત્યોથી પરાજિત થયેલા દેવતાઓએ ભગવાન વિષ્ણુની આરાધના કરી. ત્યારે આદિ અંતરહિત અશેષ જગતના પ્રતિપાલક શ્રી નારાયણ દેવતાઓને પ્રસન્ન થઈને કહ્યું કે તમારા લોકની જે ઈચ્છા છે તે મેં જાણી લીધી છે. તે વિશે આ વાત સાંભળો. રાજર્ષિ શિશાદનો જે પુરંજન નામે પુત્ર છે તે શ્રેષ્ઠ ક્ષત્રિયના શરીરમાં હું અંશ માત્રથી સ્વયં અવતીર્ણ થઈને તે બધા દૈત્યોનો નાશ કરીશ. તેથી તમે લોકો પુરંજયને દૈત્યોના વધ માટે તૈયાર કરો. આ સાંભળીને દેવતાઓએ વિષ્ણુ ભગવાનને પ્રણામ કર્યા અને પુરંજય પાસે આવીને તેમને કહ્યું કે હે ક્ષત્રિય શ્રેષ્ઠ, અમારા લોકની ઈચ્છા છે કે પોતાના શત્રુઓના વધ માટે તૈયાર થયેલા એવા અમને તમે સહાયતા કરો. આમ યાચકોનું તમે માનભંગ કરશો નહીં. આ સાંભળીને પુરંજયે કહ્યું કે આ જે ત્રિલોકના સ્વામી શતક્રતુ તમારા લોકના ઇન્દ્ર છે, જો હું તેમના ખભા પર બેસીશ તમારા શત્રુ સાથે યુદ્ધ કરી શકું તો તમારા લોકોનો હું સહાયક થઈ શકું. આ સાંભળીને બધા દેવતાઓને ઇન્દ્રે બહુ સારું એમ કહી તેમની વાત સ્વીકારી લીધી. પછી બળદ બનેલા ઇન્દ્ર પર સવારી કરીને ચરાચર ભગવાન અચ્યુતના તેથી પરિપૂર્ણ થઈને રાજા પુરંજય ક્રોધપૂર્વક બધા રાક્ષસોને મારી નાખ્યા. તે રાજાએ બળદના કુકુદ પર બેસીને દૈત્યોની સેનાનો વધ કર્યો હતો. તેથી તેનું નામ કુકુત્સ પડ્યું હતું. કુકુત્સે અનેના નામો પુત્ર થયા.